હાય ફ્રેન્ડ્સ, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 7 ઘન અને ઘનમૂળ. એમાં આજે આપણે સ્વાધ્યાય 7.2 નો બીજો પ્રશ્ન છે જોવાનો છે, જે ખરા ખોટાનો છે. બરોબર છે? ખરા ખોટા છે આ ચેપ્ટર માટે મહત્વના છે. તમારે 1 માર્કનું ખરા ખોટું તો હશે જ. ઓકે, તો ચાલો આપણે ખરા ખોટા છે એ જોઈએ. નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે કહો. ઓકે, પહેલું વિધાન, કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય. તો આ વિધાન સાચું છે કે ખોટું છે? આ વિધાન છે એ ખોટું છે. શા માટે? તો કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન છે એ એકી સંખ્યા જ મળે અને બેકી સંખ્યાનો ઘન કરતા બેકી સંખ્યા જ મળે. બરોબર છે? તો આ એ પ્રમાણે આ વિધાન છે ખોટું છે. કોઈ પણ એકી સંખ્યાનો તમે ઘન કરો તો એ એકી સંખ્યામાં જ મળે. બેકી સંખ્યાનો ઘન કરો તો એ બેકી સંખ્યા જ મળે. દાખલા તરીકે 1 નો ઘન 1, એકી સંખ્યા એવી 1. 2 છે એ બેકી સંખ્યા છે, 2 નો ઘન 8, 8 છે એ બેકી છે. 3 નો ઘન 27, 3 એકી છે, એનો ઘન 27 એ પણ એકી છે. 4 નો ઘન 64, 4 બેકી છે, 64 પણ બેકી છે. ઓકે, તો એ નિયમ પ્રમાણે કોઈ પણ એકી સંખ્યાનો ઘન એકી, બેકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા મળે. એટલા માટે આ વિધાન છે ખોટું છે. પછી આગળ બીજું, પૂર્ણઘન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય ન હોય. જે પૂર્ણઘન સંખ્યા છે અને એની પાછળ જો શૂન્ય આપવામાં આવેલા હોય અને જો એમાં બે અંકો શૂન્ય ન હોય તો એ ક્યારેય પૂર્ણઘન ન હોય. શું છે પ્રશ્ન? પૂર્ણઘન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય ન હોય. બે અંકો શૂન્ય ન હોય પણ કેટલા અંકો શૂન્ય હોય? 3 અંકો શૂન્ય હોય તો એ પૂર્ણઘન કહેવાય, નહીંતર એ પૂર્ણઘન કહેવાય નહીં. તો આ એને ઊંધી રીતના પૂછેલો છે. તમે શું કહેશો? આ વિધાન સાચું છે કે ખોટું? સાચું વિધાન છે. આ ન શબ્દ ન લખ્યો હોય તો ખોટું પડે. એમ લખ્યું પૂર્ણઘન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય હોય તો એ વિધાન ખોટું પડે કે બે નહીં પણ 3 અંકો શૂન્ય હોય. ઓકે, પણ ન લખ્યું છે એટલે એ વિધાન સાચું છે. ભૂલ પડાવવા માટે આવું કરી શકે છે. બરોબર છે? એટલે એકદમ ધ્યાનથી વિધાન છે વાંચો. એના પછી ત્રીજું, જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે તો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા બે અંકો છે 25 આવે. એ વાત સાચી છે, 25 આવે, પણ હંમેશા એવું નથી હોતું. દાખલા તરીકે લઈએ તો 5 નો વર્ગ છે એ 25 આવ્યો. બરોબર છે? તો વર્ગ કરતા એકમનો અંક છે 5 આવ્યો. પણ 15 નો તમે ઘન કરો તો એ આવે 33, 75 આવે. છેલ્લા બે અંક 25 આવ્યા? નો આવ્યા, 75 આવ્યા. તો આમાં શું કીધું છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક છે 5 આવે, પણ તેનો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા બે અંક છે એ 25 આવે. એનો ઘન તમે કરો તો કે છેલ્લા બે અંક છે ને 25 જ આવે. 25 આવે એ સાચું છે, પણ હંમેશા 25 જ ન આવે. ક્યારેક સંખ્યા બદલી પણ શકે છે. બરોબર છે? 5 નો તમે ઘન કરો તો 225 આવે. હાલો, એ વાત સાચી છે, પણ હંમેશા 25 જ આવે એવું ન હોય. ક્યારેક એ ન પણ આવે. 15 નો ઘન છે 33, 75 છે. તો આ વિધાન ત્રીજું છે કેવું છે? ખોટું છે. બરોબર? એના પછી ચોથું, એવી કોઈ પણ પૂર્ણઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય. એવી કોઈ પૂર્ણઘન સંખ્યા ન હોય કે જેના એકમનો અંક 8 હોય. હવે 8 પોતે જ પૂર્ણઘન સંખ્યા છે, તો 8 માં એકમનો અંક કયો છે? 8 છે. બરોબર છે? તો આ વિધાન છે કેવું છે? ખોટું છે. એવી પૂર્ણઘન સંખ્યા હોય કે જેના એકમનો અંક 8 સિવાયનો પણ હોઈ શકે. 125 છે 125, તો 125 માં એકમમાં 5 છે ને એ પૂર્ણઘન સંખ્યા જ છે. તો આ વિધાન છે એ ખોટું છે.
આગળ બે અંકો વાળી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા 3 અંકોની પણ હોય છે. આ વિધાન ખોટું છે. કોઈ પણ બે અંકની સંખ્યા તમે લઈ લ્યો, તમે એનો ઘન કરો એટલે હંમેશા 4 અથવા તો 4 કરતા મોટી સંખ્યામાં જ એનો ઘન મળે. કોઈ પણ બે અંકની સંખ્યા તમે લઈ લ્યો, તમે એનો ઘન કરો તો એ હંમેશા 4 અથવા તો 4 કરતા મોટી સંખ્યા જ મળે. કોઈ દિવસ 4 કરતા નાની સંખ્યા મળે નહીં. બે અંકની નાનામાં નાની સંખ્યા આપણે લઈએ તો એ 10 છે. હવે 10 નો ઘન છે કેટલો થાય? કે 10 નો ઘન કરીએ તો એ 1000 આવે. કેટલા અંક થયા? 4 અંક થયા. નાનામાં નાની સંખ્યાનો ઘન કર્યો તો એ 4 સંખ્યા મળી. તો 3 અંકની કોઈ સંખ્યા હોઈ શકે નહીં. તો આ વિધાન કેવું છે? ખોટું છે. બરોબર. આગળ બે અંકો વાળી સંખ્યાનો ઘન કરતા 7 કે તેથી વધુ અંકોની સંખ્યા પણ મળે. શું કીધું છે? કે બે અંકોની સંખ્યાનો ઘન કરતા 7 કે તેથી વધુ અંકોની સંખ્યા પણ મળે. બે અંકોની મોટા મોટી સંખ્યા જેનો ઘન કરીએ, હાલો આપણે 99 નો ઘન કરીએ. અને 99 નો ઘન મારે કરવાની જગ્યા નથી, પણ 99 નો ઘન તમે કરો તો એ 6 અંકની સંખ્યા જ મળે છે. પણ આયા પ્રશ્ન બે અંકોની સંખ્યાનો તમે ઘન કરો તો હંમેશા 7 કે તેથી વધુ અંકોની સંખ્યા મળે. વિધાન છે ખોટું છે. હંમેશા 7 કરતા નાની સંખ્યા મળે. કારણ કે બે અંકની મોટામાં મોટી સંખ્યા 99 છે અને એનો તમે ઘન કરો છો તો એ 6 અંકની સંખ્યા મળે છે. પછી એના કરતા નાની સંખ્યાનો ઘન કરો તો 6 જ મળે ને. 6 કરતા વધારે કોઈ દિવસ મળી શકે? 6 મળે અથવા તો 6 કરતા નાની મળે. 6 સમ કરતા મોટી મળી શકે નહીં. તો આ વિધાન કેવું છે? ખોટું છે. છેલ્લું, એક અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંકની સંખ્યા પણ મળે. કોઈ પણ એક અંકની સંખ્યા તમે લઈ લો, તમે એનો ઘન કરો તો એ એક અંકની સંખ્યા મળે એવું કીધું છે. તો સાચું છે? સાચું જ છે ને. 1 નો ઘન કરો કેટલા મળે? 1. બરોબર છે. એક અંકની સંખ્યા લીધી 1, એનો ઘન કર્યો તો સંખ્યા મળી 1. એક અંકની મળી. 2 કરો, 2 છે એક અંકની સંખ્યા છે, એનો ઘન કરો 8 થાય. બરોબર. 8 એ એક અંકની છે. પછી આગળથી બે અંકમાં મળે છે 3, એક અંકની છે, એનો ઘન કરો 27, બે અંકમાં મળ્યો. પણ આપણે 1 અને 2 તો સંખ્યા મળી. એક અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંકની સંખ્યા પણ મળે. તો એ વિધાન છે એ સાચું છે. આમાં પણ આવું હોય. એક અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંકની જ સંખ્યા મળે એવું કીધું હોય તો ખોટું છે. એક જ અંકની ન મળે. એક અંકની મળે ખરા, પણ બે અંકની મળવાની શક્યતા તો છે જ ને. બે અંકની મળે તો છે જ ને. તો વિધાન ખોટું પડે. પણ એક અંકની સંખ્યા પણ મળે એવું કીધું છે એટલે આ વિધાન સાચું છે. ઓકે. તો અહીંયા ખરા ખોટાનો પ્રશ્ન આપણો પૂરો. હવે આપણે એમના પછીનો ત્રીજો પ્રશ્ન છે જોઈએ. ઓકે. તો હવે આપણે ત્રીજો પ્રશ્ન છે એ જોઈએ. જો તમને એમ કહેવામાં આવે કે 1331 એ પૂર્ણ ઘન સંખ્યા છે, તો શું તમે અવિભાજ્ય અવયવીકરણની પ્રક્રિયા વિના જ તેનું ઘનમૂળ શોધી શકો? તેવી જ રીતે 4913, 12167, 32768 ના ઘનમૂળનું અનુમાન કરો. મિત્રો પ્રશ્ન શું છે કે તમને એવું કીધું છે કે ભાઈ 1331 છે ને એ પૂર્ણ ઘન સંખ્યા છે, તો એનું ઘનમૂળ કેટલું નીકળશે? તમારે અવિભાજ્ય અવયવની રીતે પાડી નથી કહેવાનું, એના સિવાય કહેવાનું છે. તો તમે કેવી રીતના કહી શકો 1331 નું ઘનમૂળ આટલું થાય? કહી શકો? હા, કહી શકીએ. કઈ રીતના? તો કે એ રીતે ઘનમૂળ શોધવાની જે રીત છે એ રીત છે અનુમાનની રીતે ઘનમૂળ શોધવું.
બરોબર છે? તો એમાં કઈ રીતના ઘનમૂળ શોધી શકાય? જો 1331 નું તમારે ઘનમૂળ કરવું છે તો એના 1331 ના બે ભાગ પાડવાના. કઈ રીતના ભાગ પાડવાના? તો કે 1331 ના એકમ, દશક અને 100 એનો એક ભાગ, 100 પછી જેટલી સંખ્યા હોય ને એનો બીજો ભાગ પાડવાનો. 100 પછી અહીંયા એક સંખ્યા છે તો એનો બીજો ભાગ પાડવાનો. બરોબર છે? હવે પહેલો ભાગ જે પાડ્યો એના એકમમાં કેટલી છે? એકમના સ્થાનમાં કઈ સંખ્યા છે? તો કે 1. તો એકમના સ્થાનમાં 1 હોય અને એનું ઘનમૂળ કાઢવું હોય તો એકમના સ્થાનમાં કઈ સંખ્યા મળે? એ આપણે આગળ શીખી ગયા છીએ કે જ્યારે એકમના સ્થાનમાં 1 હોય અને એનું ઘનમૂળ કાઢવું હોય તો એના એકમના સ્થાનમાં પણ 1 જ મળે. તો અહીંયા કેટલા મળશે આપને? 1. ઓકે. હવે બીજો ભાગ જે છે એમાં સંખ્યા છે 1. હવે આપણે ઘન કરતા જવાના. 1 કરતા ઘન વધવાનો નહીં. 1 નો ઘન 1, 2 નો ઘન 8. તો 8 તો 1 કરતા વધી ગયા, એના કરતા વધવા જોઈએ નહીં. તો 1 કરતા વધી જાય છે, 2 નો ઘન માટે 1 નો ઘન છે અહીંયા લેશું 1. 1331 નું ઘનમૂળ કેટલું આવ્યું? 11. માટે 1331 નું ઘનમૂળ 11. ઓકે. એના પછી હવે આનું ઘનમૂળ 1331 નું કાઢી દીધું. પછી કીધું છે કે ભાઈ 4913 એમનું પણ ઘનમૂળ કાઢો. તો હવે આપણે એમનું ઘનમૂળ કાઢીએ. ઓકે. તો એમાં પણ આપણે એ જ પ્રમાણે ભાગ પાડીએ. ક્યાં પ્રમાણે? તો કે એકમ, દશક અને 100 નો એક ભાગ અને બાકી જે સંખ્યા વધી એનો બીજો ભાગ. બરોબર? હવે મિત્રો અહીંયા એકમના સ્થાનમાં કેટલા છે? કે એકમના સ્થાનમાં 3 છે. તો એનો નિયમ આપણે શીખ્યા છીએ કે એકમના સ્થાનમાં 3 હોય અને એનું ઘનમૂળ કરવામાં આવે તો એકમના સ્થાનમાં કઈ સંખ્યા મળે? 7. શીખ્યા હતા ને આપણે? કોષ્ટક બનાવીને શીખ્યા હતા. 3 હોય તો 7 મળે ને 7 હોય તો 3 મળે. 2 હોય ત્યારે 8 મળે ને 8 હોય ત્યારે 2 મળે. એક જ નિયમ યાદ રાખવાનો. 3 હોય ત્યારે 7, 7 હોય ત્યારે 3, 2 હોય ત્યારે 8 અને 8 હોય ત્યારે 2. તો અહીંયા 3 છે તો કેટલા આવશે? 7. હવે અહીંયા છે 4. ફરી પાછું અહીંયા કર્યું તે જ પ્રમાણે ઘન કરતું જવાનું 1 થી 9 ના. આના કરતા વધવા જોઈએ નહીં. 1 નો ઘન 1, 2 નો ઘન 8, વધી જાય છે 8 છે. 4 કરતા વધી જાય છે તો એ ન ચાલે. તો આપણે અહીંયા 1 લખશું. 4913. બરોબર? એમનું ઘનમૂળ 17. એના પછી 12167. ઓકે. તો અહીંયા આપણે 5 અંકની સંખ્યા છે. તો 5 અંકની સંખ્યા હોય તો નિયમ તો એ જ એકમ, દશક, 100 એનો એક ભાગ, બાકી જેટલી સંખ્યા વધી એનો બીજો ભાગ. ચાલો. એકમના સ્થાનમાં કેટલા છે? 7. એકમના સ્થાનમાં 7 હોય અને એનું ઘનમૂળ કરવામાં આવે તો એકમના સ્થાનમાં કેટલા મળે? હમણાં જ કીધું તો 3. 3 હોય તો 7 મળે અને 7 હોય તો 3 મળે. બીજા ભાગમાં જોઈએ. ઘન કરતા જઈએ. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27. તો 3 નો ઘન 27 થી 12 કરતા વધી જાય છે તો નહીં લઈ શકીએ. 2 નો ઘન 8 એટલે 2 અહીંયા લઈ શકીએ. 12167 એમનું ઘનમૂળ આવે 23. ઓકે. છેલ્લી સંખ્યા 32768. તો એમાં આપણે એકમ, દશક, 100 નો એક ભાગ પાડીએ. બીજો ભાગ છે બાકી સંખ્યાનો પાડીએ.
ચાલો 768 માં એકમના સ્થાનમાં 8 છે, તો 8 હોય ત્યારે કેટલા આવે? 2 આવે ને? 8 હોય ત્યારે 2 અને 2 હોય ત્યારે 8. અહીંયા 8 છે એટલે આવશે 2. હવે બીજા ભાગમાં આપણે ઘન કરતા જઈએ. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64. તો 4 નો ઘન 64 છે એ 32 કરતા વધી જાય છે, એટલે આપણે 3 નો ઘન છે અહીંયા લઈ શકશું. 3 નો ઘન 27 થાય, જે 34 કરતા નાનો છે. હવે મિત્રો આપણે 32768 એમનું ઘનમૂળ કેટલું આવ્યું? 32, બરોબર? 32768 એમનું ઘનમૂળ આવે 32. તો આ અવિભાજ્ય અવયવની રીત કરતા પણ ઘનમૂળ શોધવાની સીધી રીત છે, એકદમ સરળ રીત છે. પણ તમને સૂચના હોય તો જ તમે આ રીતના શોધી શકો છો. તમને સૂચના એમ હોય કે અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ શોધો, તો એ જ પ્રમાણે શોધવાનું, નહીતર તમને એના માર્ક મળે નહીં. અવિભાજ્ય અવયવની રીતે પૂછ્યું હોય તમે આ રીતના શોધો તો એનો એક પણ માર્ક ન મળે. ભલે એના ઘનમૂળ તો બેયના સરખા જ આવે. તમે 12167 નો અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ શોધો તોય આવે તો 23 જ, પણ માર્ક મળે નહીં. જે રીતથી શોધવાનું કીધું એ રીતથી શોધો. ઓકે? તો મિત્રો આજનો વિડિયો તમને કેવો લાગ્યો? જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ તો જરૂર કરો. ઓકે, થેન્ક યુ.